ઉપકાર હોય તો એ છે આપણા જીવનપ્રાણ બાપાશ્રીના આશીર્વાદથી જ આપણા સૌના વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું પ્રાગટ્ય થયું મુક્તો. અને એ જ જીવનપ્રાણ બાપાના અતિશય કૃપાપાત્ર મહાસમર્થ સદગુરુ શ્રી મુનિ બાપા એમના આશીર્વાદથી આપણા સૌના વહાલા ગુરુજી સ્વામીશ્રીનું પ્રાગટ્ય થયું મુક્તો. મુક્તો જેમ બાપાની વાત અને એમના સંકલ્પથી તમારા બધાનું પ્રાગટ્ય છે. આપ અમને લાયા મહારાજ ખેંચીને. બધા એમને એમ નથી આવ્યા, અમે સિલેક્શન કર્યું છે તમારું બધાનું. હા, એમને એમ નથી આવ્યા કે ભાઈ સાચું કે નહીં? જો કેટલા વર્ષે ખેંચી લીધા, હા કેટલા વર્ષે ખેંચી લીધા બધા એને. હા, આ બધું સિલેક્શન હોય તો જ મેળ પડે ને પહેલા. હા, આ બધું પ્રી પ્લાનિંગનું બાપા કહેતા ને ગુરુદેવ કે આ તો બધું પ્રી પ્લાનિંગ છે એમનું બધું. હા, મહારાજનો તો જ મેળ પડે, નહીં તો મેળ પડે. આવે છે ને વિશ્વાસ મહેન્દ્રભાઈ? બધું એમ જ છે, બધું આ બધું ગોઠવાયેલું તંત્ર છે. હા, વાહ વિવાલો. મુક્તો અત્યારે આપણે જોઈએ અવરભાવમાં તો જેમ બાપાની વાતોમાં ઠેર ઠેર મૂર્તિની વાત, એમ વાલા ગુરુજીની પણ કોઈ પણ સભા હોય, ચાહે જ્ઞાન સત્ર હોય, ચાહે કોઈ શિબિર હોય કે સભા હોય, એમાં મૂર્તિની જ વાત આવે છે મુક્તો. કેવી વાત કરે છે. એટલે એક અંગ્રેજીના પ્રોફેસર હતા, ટીચર હતા. એ કે એમના માટે એવું કહેવાય કે જ્યાં જાય ત્યાં ઇંગ્લિશ જ ભણાય કરે. 8A માં જાય તો ઇંગ્લિશ, 8B માં જાય તો ઇંગ્લિશ, 9મા ધોરણમાં જાય તો ઇંગ્લિશ, 10મામાં જાય તો ઇંગ્લિશ, ટ્યુશનમાં ઇંગ્લિશ. હવે એમના માટે એવું બોલે. એટલે અંગ્રેજીનો ટીચર છે તો અંગ્રેજી જ ભણાવે ને. એ છોકરો પીટી ભણાવવા જાય. એ વાત કરે લ્યો, મૂર્તિનો જ વાતો કરે. એટલે પણ એનો વેપાર જ એનો છે, બીજું લાવવું ક્યાંથી? સોરી મહારાજ, બસ આપના વેપારમાં ભાગીદાર કરજો મહારાજ. અમને નથી કર્યા. કર્યા જ છે. હા, તમે શાના વેપારી છો? મૂર્તિના. બટાકા, ડુંગળી બટાકાના, ત્યાર પછી કારેલાના, લીંબુના. મૂર્તિના તો વેપાર આપણે બધા કરજો છે, કર્યા છે ને પાછા કરજો કે હજુ સોરી રહેજો બધા. હો બસ, મૂર્તિનો વેપાર કરવા માટે આપણો આ જન્મ છે. અરે